નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં ટોપ ગુજરાતમાં. હું રેહાન જુનેજા. મિત્રો, જે આપણે આગાહી કરી હતી આવતીકાલે કે મેઇન આંકડા સૌરાષ્ટ્રના તો હવે આવશે, મોટા આંકડા હવે આવશે. રીતસરની બગડાસટી બોલાવી દેશે. અનેક વિસ્તારોની અંદર વરસાદ જે સૌરાષ્ટ્રના ભાગો છે એને કલ્પના બહાર આંકડા આવશે. આપણે કાલે જ નહીં, 8 દિવસ પહેલાં જ આપણે કહી દીધું છે. લગભગ 5-8 દિવસ પહેલાં વિડીયો નથી જોયો, પણ તમને અંદાજ આપું છું કે 5-8 દિવસ પહેલાં આપણે એ વિડીયો મૂક્યો તો તમને કીધું હતું કે સૌરાષ્ટ્રના આંકડા છે કલ્પના બહારના આવી શકે છે, તો એ પ્રમાણે સાવચેતી રહેવી. તો એ પ્રમાણે જ આજે રાત્રે ગીર સોમનાથના સૂત્રાપાડાની અંદર 10 થી 11 ઇંચ જેટલો ધોધમાર અતિભારે વરસાદ જોવા મળે છે. એને રીતસરનું મેઘતાંડવ કરાય. રાત્રે ગીર સોમનાથ પંથકને અમુક ભાગોની અંદર રીતસરનું ગમરોડી નાખ્યું છે. અને આપણે જે પ્રમાણે આગાહી કરી હતી કે 24 થી 48 કલાકની અંદર સૌરાષ્ટ્રની અંદર રીતસરનું મેઘતાંડવ થશે, તો એ પ્રમાણે ગીર સોમનાથની અંદર રાત્રે લગભગ વરસાદ શરૂ થયો હતો. 8 વાગ્યા આસપાસ વરસાદ શરૂ થયો હતો અને સવારે 6:30 વાગ્યા આસપાસથી સૂત્રાપાડાને રીતસરનું ગમરોડી નાખ્યું હતું. અને મારી પાસે જે આંકડા આવ્યા છે તમને બતાવવાનો પ્રયાસ કરું છું. લગભગ 11 ઇંચ જેટલા આંકડા આવ્યા છે. જો કે અત્યારે ઓફિશિયલીમાં આંકડા નથી આવ્યા, પરંતુ એક આપણે અનઓફિશિયલી આંકડા આપણી પાસે આવી ગયા છે. તો એ પ્રમાણે લગભગ એ પ્રમાણે જશે. કોઈ વધારે એમાં ફેરફાર હશે નહીં, છતાં તમને કોઈ ફેરફાર હશે તો તમને અપડેટ આપવામાં આવશે આવતીકાલે. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાની સાટાસાટી રાત્રે 10 થી સવારે 6:30 વાગ્યા સુધીમાં સૂત્રાપાડામાં 11.5 ઇંચ, પાટણ વેરાવળમાં 6, જ્યારે ગીરગઢડા અને કોડીનારમાં 5, તલાળા ઉનામાં 2.5 ઇંચ જેટલો વરસાદ જોવા મળે છે. જ્યારે અન્ય જિલ્લામાં જુનાગઢ જિલ્લાના માંગરોળમાં 2, વંથલીમાં 1.5, કેશોદ માળિયાહાટીના જુનાગઢ શહેરમાં 1.5, મેદરડામાં 0.5 ઇંચ, જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા શહેરમાં 1 ઇંચ, ખંભાળિયામાં 0.5 ઇંચ અને કલ્યાણપુરમાં વરસાદી ઝાપટા નોંધાયા છે. આ પ્રમાણે વરસાદી આંકડા આપણી પાસે જોવા મળે છે. મતલબ કે દક્ષિણ પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર રીતસરની બગડાસટી બોલાવી દીધી હતી. એમાં પણ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો છે એમાં રાત્રે જોરદાર ટીસી બન્યું હતું. એક જે યુએસ હતું અરબ સાગરમાં મુંબઈ આસપાસ હતું, તે અત્યારે સૌરાષ્ટ્ર અને એની સાથે દક્ષિણ ગુજરાતના આસપાસ છે. અત્યારે વોર્ટેક્સ છે એ સૌરાષ્ટ્રના ગીર સોમનાથે રાત્રે બહુ ફાયદો પહોંચાડ્યો. બહુ મોટું ટીસી બન્યું હતું. અને ટીસી મતલબ કે જે વાદળોનું સમૂહ હોય છે, જે મોટો બન્યો હતો, છેક સૌરાષ્ટ્રના ભાગોમાં રીતસરની સાટાસાટી બોલાવી દીધી અને ગીર સોમનાથની અંદર ભયંકર મેઘતાંડવ જોવા મળ્યું છે. હવે આવનારી 24 કલાકની અંદર વરસાદના વિસ્તારોની વાત કરીએ તો હવે વરસાદના વિસ્તારોમાં એના કરતાં પણ વધારો થશે. જે બંગાળની ખાડીમાં જે ડિપ્રેશન છે એને બહુ ઝડપથી આગળ વધશે. અને બીજી વાત, ચોમાસું ઘડીની, તો ચોમાસું દરી છે એ એટલી નીચે આપણે ઘણા વર્ષો પછી જોયા છે. જે લગભગ પરેશભાઈ ગોસ્વામી છે પણ એક ઇન્ટરવ્યુમાં કહી રહ્યા છે કે આટલી નીચે ગળી છે હું ક્યારે નથી જોઈ. ઘણા વર્ષોનો રેકોર્ડ તૂટ્યો છે કે આટલી નીચે આવી આ ચોમાસું ગળી. અત્યારે ચોમાસું દરી છે એ કચ્છના ભાગો પરથી થઈ અને સીધી એમપીના ભાગો પરથી થઈ અને બંગાળાની ખાડીમાં જઈ રહી છે. મતલબ કે ચોમાસું દરી એટલી નીચે આવે એ પણ બહુ મોટી વાત કહેવાય. અને આ જો એટલી નીચે ગળી આવી છે તો જે બંગાળની ખાડીવાળી જે ડિપ્રેશન સિસ્ટમ છે એને બહુ ઝડપથી આગળ વધારશે. અને જે અત્યારે જે વોર્ટેક્સ છે, મતલબ કે જે લો પ્રેશર છે અત્યારે સૌરાષ્ટ્રને એની લાગુ દક્ષિણ ગુજરાતના ભાગો પર છે, મુંબઈ આસપાસ છે, એ પણ આ સિસ્ટમને ઝડપથી ખેંચી લાવશે. અને આવનારી 24 થી 48 કલાકની અંદર સૌરાષ્ટ્રના ભાગોમાં હજુ મોટા આંકડા, એનાથી પણ મોટા આંકડા આવે એવી શક્યતા મને લાગી રહી છે. જો કે ઇંચની આગાહી હજી પણ નથી આપતો, ફિક્સ નથી કહેતો, પણ આંકડા છે હજી પણ મોટા આવી શકે છે. અને બીજા વિસ્તારોની અંદર જે વરસાદ નથી એ વિસ્તારોની અંદર પણ હવે 24 થી 48 કલાકની અંદર ધોધમાર ભારે વરસાદ જોવા મળી શકે છે. હવે આજના વરસાદના વિસ્તારોની વાત કરીએ તો આજે રાત સુધીમાં વરસાદી વિસ્તારોની વાત કરીશું તો દક્ષિણ ગુજરાતની સૌપ્રથમ શરૂઆત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આજે સુરત, વલસાડ, નવસારી, તાપી, નર્મદા, ડાંગ, આહવા, સુબીર અને જે સાપુતારા જે વિસ્તારો છે ત્યાં આજે મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે. અને અમુક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાગો છે, પહેલા મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતના ભાગો છે જેમાં વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, નડિયાદ, ખેડા આ વિસ્તારો છે, આણંદ જેવા વિસ્તારો છે, ત્યાં પણ આજે છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ ગાજવીજ સાથે જોવા મળી શકે છે. બપોર બાદ વરસાદની ગતિ ત્યાં પણ સારી એવી જોવા મળી શકે છે, વધી શકે છે. અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી આ વિસ્તારો છે અને પૂર્વ ગુજરાતના ભાગો છે, છોટા ઉદેપુર આ વિસ્તારોની અંદર પણ મધ્યમથી ક્યાંક ક્યાંક સારા વરસાદ જોવા મળી શકે છે. બપોર બાદ ત્યાં પણ વરસાદની ગતિવિધિમાં મોટો વધારો થાય, ટીસી બનશે અને ત્યાં પણ ગાજવીજ સાથે વરસાદની ગતિવિધિ વધી શકે છે એવી શક્યતા લાગી રહી છે.
જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જે આજે પણ ગીર સોમનાથ અને જે જૂનાગઢના ભાગો છે, પોરબંદર, દ્વારકા, જામનગર, આ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે તો સીમિત વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. જ્યારે રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, જે અમરેલી, ભાવનગર, આ વિસ્તારોની અંદર પણ આજે મધ્યમથી સારા વરસાદ જોવા મળી શકે છે. અને 24 કલાકની અંદર આ વિસ્તારોની અંદર પણ વરસાદની ગતિવિધિમાં મોટો વધારો થાય એવી શક્યતા આપણે હાલ માની રહ્યા છે. આ સિસ્ટમ બહુ ઝડપથી આગળ વધશે તો હજી મોટા આંકડા આવી શકે છે એનાથી પણ. જ્યારે કચ્છની વાત કરીએ તો કચ્છમાં ઓવરઓલ વરસાદની ગતિવિધિ આજે મધ્યમથી સારી જોવા મળી શકે છે. પણ જે દરિયાકાંઠાના ભાગો છે, જેમાં માંડવી, મુંદ્રા, ગાંધીધામ, અંજાર અને નલિયા જેવા વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર આજે સારી શક્યતા રહેશે રાત સુધીમાં. ત્યાં પણ મધ્યમથી સારા વરસાદ જોવા મળી શકે છે. રાત સુધીમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ બપોર બાદ વરસાદની ગતિવિધિમાં વધારો થાય તો એ પ્રમાણે આજે રાત સુધી વરસાદની ગતિવિધિ આ પ્રમાણે રહી શકે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોની અંદર હજી પણ 24 કલાકની અંદર મોટા આંકડા આવી શકે છે. આ સિસ્ટમ બહુ ઝડપથી આગળ વધશે અને હજી વોટેક્સ છે એ મિત્રો ધ્યાન રાખજો. આ જે વોટેક્સ છે ને એ હજી પણ ગમરોડી નાખશે. રીતસરની સટાસટી બોલાવી દેશે. હજી પણ આપણે પહેલા જ કહી દીધું હતું કે સૌરાષ્ટ્રના આંકડા છે કલ્પના બહારના આવી શકે છે, તો એ પ્રમાણે સ્થિતિ બનવાની શક્યતા લાગી રહી છે. અને બીજી વાત મેન છે કે ચોમાસું ધડી એટલી નીચે ન આવે એટલી નીચે આવી ગઈ છે. ચોમાસું ધડી વધારેમાં વધારે એમપીના પશ્ચિમ ભાગો પરથી થઈ પૂરી રાજસ્થાનના ભાગો પર થઈને બંગાળની ખાડી સુધી આવે એટલી નીચે આવે. અને વધારામાં વધારે પૂર્વ ગુજરાતના ભાગોને ચોમાસું ઘડી છુએ તો છુએ, પરંતુ એટલી નીચે ન આવે. પણ આ વર્ષે આપણે જોયું છે કે ઉત્તર ગુજરાતથી પણ નીચે આવી અને કચ્છના ભાગો પરથી ચોમાસું ઘડી પસાર થાય છે. મિત્રો, ચોમાસું ધડી છે કચ્છના ભાગો પરથી થાય છે. આ જ ધડી પાછલા 10-15 દિવસ પહેલા આ જ ધડી હિમાલયની ટાઈટી માટી એ જ ચોમાસું ધડી નીચે આવી છે અને અત્યારે કચ્છના ભાગો પરથી થઈ અને એમપીના ભાગો પરથી થઈને બંગાળની ખાડીમાં જઈ રહી છે. તો આ આટલા સિસ્ટમ છે એટલા સક્રિય છે તો ગુજરાતને રીતસરનું ગમરોડી નાખશે હજી પણ. અને હજી મોટા આંકડા આવશે. મિત્રો લખી લેજો, હજી મેન આંકડા તો હવે આવશે અને મેન ખરાખરીનો ખેલ છે આજથી શરૂ થાય છે. 20-21 તારીખ છે મેન ટાર્ગેટ છે. 22-23 તારીખ સુધીમાં અનેક વિસ્તારોની અંદર વરસાદ થઈ જશે. કોઈ પણ શિકાયત નહીં કરશે કે અમારે વરસાદ નથી એવી શિકાયત બંધ થઈ જાય એવી પાસે ભગવાન સાથે આપણે પ્રાર્થના કરીએ અને કોઈ વિસ્તાર બાકી ન રહીએ. મળીશું આવતીકાલે નવી અપડેટ સાથે. આભાર.